બુલેટિનની શરૂઆત કરવી છે એ સવાલથી કે જે એસઆઈઆર નું કામ છે શું એ શિક્ષકો માટે ડામ સમાન છે? એટલા માટે કારણ કે ગીર સોમનાથના કોડીનારમાંથી એવી ઘટના સામે આવી છે। દેવળી ગામે એક શિક્ષકે આપઘાત કરી લીધો છે, પોતાનું જીવન ટૂંકાવ્યું છે। અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। શિક્ષકે આપઘાત કરતા પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી જે મળી આવી છે, જેમાં એસઆઈઆરની કામગીરીથી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ કરાયો। परिवार और शिक्षण संघे कहूं कि बीएलओ की कामगीरी ने लईने सतत तेओ डिप्रेशन में रहता हता। पीड़ित परिवार ने 1 करोड़ रुपया आपवानी शैक्षिक महासंघे मांग करी छे। देवड़ी गामना वतनी छे अने बीएलओ नी खूब भारे प्रेशर ने कारणे तेओए सुसाइड करी छे। अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ गीर सोमनाथ अने गुजरात प्रांत द्वारा मुख्यमंत्री श्री અને સરકારમાં ખૂબ રજૂઆત કરેલી છે કે વોરંટ ઇસ્યુ ન થાય અને નોટિસો ન આપવામાં આવે, છતાં પણ અહીંયા વારંવાર નોટિસો આપવામાં આવી છે અને આ બીએલઓના ભારે પ્રેશરને કારણે આ એક સારા શિક્ષકે આજે સુસાઇડ કર્યું છે। એ સર 6 વાગે ઉઠ્યો ને પછી કે હું ચા બનાવી લઉં તો એનો ઘરવાળા કે હું ચા બનાવી દઉં, પછી બાથરૂમમાં કે રમતારે જાવી કે નાવા ધોવા અને હું એક બાર ચા બનાવી નાખું। એટલે એ બાથરૂમમાં ગયો ને પછી દરવાજો બંધ કર્યો ને, દરવાજો ખુલ્લો હતો મેઇન દરવાજો, અને એ પંખા ગળા ભાવ ખાઈ ગયો અને સીટી લગતો ગયો નીચે। એ મને તો ખબર નથી સર, પછી બીજામાં એના ઘરવાળા જોઈ ગયા કે આ સીટી લખેલી છે। સીટીમાં એ આ બદરિયાદીની કામગીરી છે ને એને બોધરેશન આ પગલું હું ભરું। તો ગીર સોમનાથમાં શિક્ષકના આપઘાત મામલે ગ્રુપનો મેસેજ વાયરલ થઈ રહ્યું છે। બીએલઓના આપઘાત બાદ સોશિયલ મીડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થયો, જેમાં બીએલઓ ગ્રુપનો મેસેજ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। રાત્રે 12 વાગ્યા સુધી બીએલઓ પાસે એસઆઈઆર કામગીરી માંગશે તેવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે। જિલ્લા ચૂંટણી અધિકારીના નામનો મેસેજ વાયરલ થયો। તમામ બીએલઓએ મોડે સુધી જાગીને કામ કરવાની મેસેજમાં સૂચના આપવામાં આવી રહી છે। એક તરફ બીએલઓ શિક્ષકે આપઘાત કરી લીધો છે, એક તરફ આવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે મોડે સુધી કામ કરવાનો। એમાં શિક્ષકની આત્મહત્યાને લઈને હવે આ મામલો આખો ગરમાયો છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ચૂંટણી પંચ અધિકારીઓને વિનંતી કરી છે, શિક્ષકો પરના દબાણને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેવી વિનંતી કરાઈ છે। સરકાર અને ચૂંટણી પંચને અવારનવાર રજૂઆત કરી તેવું શૈક્ષિક મહાસંઘ તરફથી કહેવાયું। શિક્ષકોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે। શિક્ષકો ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે, પરંતુ રાજ્યના તમામ શિક્ષકો આજે કામનો બહિષ્કાર કરશે। શિક્ષક પર દબાણ લાવનાર સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ છે। આ સાથે જ નોટિસ પાઠવી ધરપકડ વોરંટની જે ધમકી આપવામાં આવે છે શિક્ષકોને, તેનો પણ વિરોધ છે। ગુજરાતની તમામ વિધાનસભાના તમામ ચૂંટણી અધિકારીને 2 હાથ જોડીને વિનંતી છે કે સત્વરે આ દબાણને દૂર કરવાનો પ્રયત્ન કરે, અન્યથા હવે પછી કોઈ પણ શિક્ષકને કોઈ પણ આવી ઘટના બનશે તેવા સંજોગોમાં એ પોતે જવાબદાર રહેશે અને એના માટે જે કંઈ કાયદેસરની કાર્યવાહી થતી હશે એ સંગઠન કરશે। શિક્ષકો કામગીરી કરી રહ્યા છે, શિક્ષકો ખૂબ સારી રીતે સહકાર આપી રહ્યા છે, છતાં પ્રાંત દ્વારા અને શિક્ષકોને જે રીતે ત્રાસ આપવામાં આવે છે, રાતે 12 વાગ્યા સુધી બહેનોને બોલાવવામાં આવે, રાતે સાઇટ નથી ચાલતી અને શિક્ષકો પોતાના ઇન્સ્ટ્રુમેન્ટમાં પોતાના મોબાઈલમાં બધી કામગીરી કરે છે। અમે વારંવાર રજૂઆત કરી છે કે ઓનલાઈન કામગીરી સાઇટ ના ચાલતી હોય તો આની વ્યવસ્થા કરવામાં આવે। આ જે શિક્ષકોને ત્રાસ દેવામાં આવે છે, અગાઉ પણ હમણાં જ કપડવંજની અંદર ખેડા જિલ્લામાં ઘટના બની, જે આ શિક્ષકો ઉપર ત્રાસ દેવામાં આવેલ છે અને આ પરિવાર ઉપર જ્યારે દુઃખદ ઘટના બની છે ત્યારે રાજ્યના 2 લાખ શિક્ષકો જ્યારે આ મુસીબતનો સામનો કરી રહ્યા છે ત્યારે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આજે આહવાન કરે છે કે રાજ્યના તમામ શિક્ષકો જે ઓનલાઈન કામગીરી મોબાઈલમાં કરે છે એનો આજે 1 દિવસ માટે બહિષ્કાર કરશે અને આજે ચૂંટણી પંચને મળી અને જો યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો આગળનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। ખાસ કરીને કોઈ શિક્ષકોએ નોટિસથી અથવા પગલાં કોઈ લેવામાં બીવાની જરૂર નથી। તમારી સાથે 2 લાખ શિક્ષકોના સંઘ આપની સાથે છે। આવું પગલું કોઈ ભળે નહીં, તમારા પરિવારની, તમારા ઘરની ચિંતા કરી અને જે કંઈ પરિસ્થિતિ છે એનો આપણે સામનો કરશું। ખેડા જિલ્લાની અંદર પણ ગઈકાલે ઘટના બનેલી, એમાં પણ પરિવારજનોએ જે એક શિક્ષકનું મૃત્યુ થયું છે એમાં આ બીએલઓની કામગીરીનું દબાણ છે એનું કારણ બતાવેલું છે।
આવી ઘટનાઓ છતાં સંગઠનની માગણી છતાં ચૂંટણી પંચ દ્વારા કે સરકાર દ્વારા કોઈ પણ ઇનિશિયેટિવ લઈને કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. એના વિરોધ સ્વરૂપે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છે એ તમામ બીએલઓની કામગીરી કરી રહેલા શિક્ષકોને ઓનલાઈન કામગીરીથી દૂર રહેવા માટે આહવાન કરે છે. સરકાર દ્વારા આગામી સમયમાં યોગ્ય પ્રતિસાદ નહીં મળે, ચૂંટણી પંચ દ્વારા યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો આગામી રણનીતિ છે એ શૈક્ષિક મહાસંઘ દ્વારા ઘડી કાઢવામાં આવશે. હંમેશા શિક્ષક હિતમાં અગ્રેસર રહેલ સંગઠન છે એ શિક્ષકોને એક વિનંતી કરે છે કે આ તબક્કે કોઈ પણ પ્રકારની કામગીરીના દબાણમાં આવીને કોઈ ખોટું પગલું ભરવાની જરૂર નથી. તમારી ફરિયાદ છે શૈક્ષિક મહાસંઘના પદાધિકારીઓને તમે જણાવી શકો છો. એટલે આવતા સમયની અંદર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ દુઃખદ ઘટનાની સાથે લઈ અને જે પણ રજૂઆતો અગાઉ કરેલી છે એને ધ્યાનમાં રાખી અને આવા બનાવો ન બને એટલા માટે આજે શિક્ષકના પડખે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ઊભું છે અને આવતા સમયની અંદર જે ઓફલાઈન જે કામગીરી છે એ શિક્ષકો રાષ્ટ્રના હિતની કામગીરી કરવા માટે ના નથી પાડતા, પરંતુ આજે ઓનલાઈન ડેટાબેઝની જે એન્ટ્રી કરવાની જે કામગીરી છે એના ઉપર જે દબાણ થઈ રહ્યું છે, અધિકારીશ્રીઓ દ્વારા દબાણ જે થઈ રહ્યું છે એ અધિકારીશ્રીઓ સામે આજે આત્મહત્યાનો જે બનાવ થયો છે એના ઉપર અધિકારીશ્રીઓ પર પગલાં ભરવામાં આવે અને એમના પરિવારને 1 કરોડ રૂપિયાની માગણી માટે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ એમની પાસે માગણી કરે છે. આ ઉપરાંત ઓનલાઈન જે ડેટાબેઝ જે કામગીરી છે એ આજે સમગ્ર ગુજરાતની અંદર બીએલઓમાં આનો બહિષ્કાર કરે છે. આવતા સમયની અંદર જો આનું પરિણામ નહીં મળે તો ચોક્કસ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ આગળની રણનીતિ ઘડશે. તો ગીર સોમનાથમાં બીએલઓની કામગીરીથી કંટાળીને શિક્ષકે આપઘાત કરી લીધો છે, જે બાબતે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાને જાણ થતાં જ તેઓ ગીર સોમનાથ જવા રવાના થયા છે. ગીર સોમનાથમાં શિક્ષકના પરિવારજનોને શિક્ષણ મંત્રી મળશે. શિક્ષણ મંત્રી કોડીનારથી શિક્ષકના ઘરે જવા રવાના થયા. વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ચેતન. શિક્ષણ મંત્રી પોતે ત્યાં ગીર સોમનાથ પહોંચી રહ્યા છે અને તેઓ જે મૃતક શિક્ષક છે તેમના પરિવારજનોને મળવાના છે. શું અપડેટ્સ મળી રહી છે? જી, વાત કરવામાં આવે તો જે બીએલઓની કામગીરીને લઈને જે શિક્ષક છે અરવિંદભાઈ મુળુજીભાઈ વાઢેર તેમની સુસાઇડ કરી લીધું છે, જેને લઈ અને શિક્ષણ મંત્રીને આ બાબતની જાણ થતા શિક્ષણ મંત્રી તાત્કાલિક કોડીનાર પોતાના મત વિસ્તારમાં આ જે બનાવ બન્યો છે જેને લઈ અને પોતે તાત્કાલિક ગાંધીનગરથી રવાના થઈ ગયા છે અને શિક્ષક છે તેમના પરિવારને મળી અને સાંત્વના આપશે ને જે યોગ્ય થશે તે સરકાર દ્વારા તે કરવામાં આવશે એવી પણ ક્યાંક ને ક્યાંક સામે વાત આવી રહી છે. જી ચેતન, આભાર આપનો. એટલે મહત્વપૂર્ણ છે કે શિક્ષણ મંત્રી કોડીનારથી એ શિક્ષકના ઘરે જવા રવાના થઈ ગયા છે. બીએલઓની કામગીરીને લઈને સતત જે હેરાન પરેશાન રહેતા હતા, ડિપ્રેશનમાં રહેતા હતા તેવું પરિવારજનોનું કહેવું છે. તેને લઈને એ શિક્ષકે આજે સવારે આપઘાત કરી લીધું અને હાલ તો શૈક્ષિક મહાસંઘ પણ મેદાને આવી ગયું છે. પરિવારજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે વધારે પડતું પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે, ઓવરબર્ડન આપવામાં આવી રહ્યું છે એ શિક્ષકોને બીએલઓની કામગીરી માટે, જેને લઈને હાલ તો પરિવારજનોમાં રોષ છે. સાથે શૈક્ષિક મહાસંઘ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કે આ પ્રકારે શિક્ષકો સારું જ કામ કરે છે, પરંતુ આ પ્રકારે તેમની ઉપર બર્ડન આપવામાં ના આવે, ઓવરબર્ડન આપીને જે જબરદસ્તી કામગીરી કરાવવામાં આવી રહી છે તેને લઈને વિરોધ છે. કારણ કે જે શિક્ષક કામગીરીથી અડઘા રહે છે અથવા કામગીરી કરવાનો ઇનકાર કરે છે તેમની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવા માટે પણ કહેવાયું છે. એટલે આ પ્રકારે જે શિક્ષકો સાથે વર્તન થઈ રહ્યું છે એની સામે અત્યારે વિરોધ જોવા મળી રહ્યું છે. હજુ તો ગઈકાલે પણ એવી ઘટના સામે આવી હતી કે બીએલઓની કામગીરીના વધારે પડતા ભારણને લઈને એક શિક્ષકને હૃદય રોગના હુમલાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ સિવાય એક મહિલા બીએલઓ જ્યારે પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે ફરજ દરમિયાન તેમને એક શ્વાન કરડ્યું હતું તેવી પણ ઘટના અમદાવાદથી સામે આવી હતી. આજે વારંવાર અલગ અલગ પ્રકારની કામગીરીની ઘટના સામે આવી રહી છે જે ફરજ દરમિયાન શિક્ષકોને હાલાકી પડી રહી છે. શું સરકાર આ બાબતે શિક્ષકોનું કંઈ વિચારશે કે કેમ તે સવાલ ઉઠી રહ્યો છે? રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી પરેશભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. પરેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. પરેશભાઈ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે અગાઉ પણ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો, આવેદનપત્ર આપ્યું હતું, રજૂઆત કરી હતી અને ત્યારબાદ જે સતત ઘટનાક્રમ સામે આવી રહ્યા છે બીએલઓની કામગીરીને લઈને, આજે એક શિક્ષકે આપઘાત કર્યો, ગઈકાલે એક શિક્ષકને હાર્ટ એટેક આવી ગયો હતો, આ બધી ઘટનાઓને જોતા આપ શું કહેશો? જી, આજની જે ઘટના બની છે એ ઘટના અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ખૂબ દુઃખની ઘટના
સાથે તમામ જે શિક્ષકો મૃત્યુ પામે છે, દેવલોક થયા છે, તેમની શ્રદ્ધાંજલિ પાઠવે છે. આ દુઃખદ ઘટનાને લઈને અવારનવાર આપણે આગળના સમયની અંદર આપના માધ્યમ દ્વારા પણ રજૂઆતો કરી છે. તમામ પ્રયત્નો બાદ આજે જે પણ સુસાઇડ નોટ લખીને જે શિક્ષક અરવિંદભાઈ નામના કોડીનારથી જે મૃત્યુ પામ્યા છે, એને લઈને ખૂબ આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે આજે જે પણ ઓનલાઈન કામગીરી છે એનો સદંતર બહિષ્કાર કર્યો છે. આવતા સમયની અંદર તમામ શિક્ષકોને જે પણ પ્રકારની જે કામગીરીમાંથી જે ધમકાવીને ડરાવીને જે પણ પ્રકારની કામગીરી કરવા માગે છે એની સામે ચોક્કસ આગળના સમયની અંદર કાર્યવાહી કરવામાં આવે. અને આ જે શિક્ષકો જેના દબાણ હેઠળ આવીને જેને કામ કરવા માટે જેને દબાણ કર્યું છે એ તમામ જે અધિકારીશ્રીઓ જે છે એમને ચોક્કસ આની તપાસ થવી જોઈએ અને તપાસના અંતે એમને સજા પણ થવી જોઈએ. અને જે પરિવાર જે દીકરો ગુમાવ્યો છે એ પરિવારને 1-1 કરોડની સહાય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંગણી કરે છે. આવતા સમયની અંદર ઓનલાઈન જે એસઆઈઆરની જે પ્રકારની જે કામગીરી છે એ એસઆઈઆરની કામગીરી પૂરેપૂરો આજથી ઓનલાઈન ડેટાબેઝનો કામગીરીનો વિરોધ કરે છે. અને આ તમામ ઓફલાઈન કે ઓનલાઈન કામગીરી શિક્ષકને જે કામગીરી કરવામાં આવે છે એ પણ આવતા સમયની અંદર અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ બહિષ્કાર કરી અને શિક્ષકને વર્ગમાં રહેવા દેવા માટેની એક વાત માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે અવારનવાર મૂકેલી છે. આવતા સમયની અંદર પણ મૂકશે. ચૂંટણી નિવારણ અધિકારી સાહેબ શ્રીને પણ રજૂઆત આ પ્રમાણે કરવા જઈ રહ્યું હોય ત્યારે ચોક્કસ જો આમાં પરિણામ નહીં મળે તો લડતના મૂડમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ છે. જી પરેશભાઈ, બિલકુલ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે મહત્વપૂર્ણ છે કે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘની માંગણી છે કે આ પ્રકારે જે શિક્ષકો ઉપર પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે એ બનાવવામાં ન આવે. શિક્ષકો સારી કામગીરી કરી રહ્યા છે, શાંતિપૂર્ણ રીતે જે કામગીરી ચાલી રહી છે એ ચાલવા દેવામાં આવે અને ખોટું બર્ડન ઊભું કરવામાં ના આવે. એક માંગ એ પણ છે, સાથે સાથે વિરોધ પણ નોંધાવી રહ્યા છે કે જે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે અને આ પ્રકારે જે બર્ડન ઊભું કરવામાં આવે છે, જે ટાર્ગેટ બેઝડ કામગીરી સોંપવામાં આવી રહી છે, મોડે સુધી કામ કરવું ફરજિયાત છે, એ બધું એટલે એ બધું ના થાય. છે જવાબદાર અધિકારી છે એ અધિકારી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય. એક માંગ એ પણ કરવામાં આવી છે. આ સાથે જે પરિવાર છે, મૃતકના પરિવારને 1 કરોડ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે તેવી પણ એક માંગ કરવામાં આવી છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા. આગામી સમયમાં આ બાબતે તેઓ સરકારમાં રજૂઆત પણ કરવાના છે, મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાના છે અને જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મોટા પાયે વિરોધ નોંધાવવાની ચીમકી પણ તમને ઉચ્ચારી છે. આપને જણાવી દઈએ કે આ કોઈ પહેલી ઘટના નથી. આજે એક શિક્ષકે આપઘાત કરી લીધો છે. ગઈકાલે જ હજુ સમાચાર સામે આવ્યા હતા કે જ્યાં એક શિક્ષકને બીએલઓની કામગીરી સોંપવામાં આવી અને વધારે પડતા કામના ભારણના કારણે એક શિક્ષકને હાર્ટ એટેક આવી ગયો અને તેનું મૃત્યુ નીપજ્યું છે. હૃદયરોગના હુમલાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું. આ સિવાય જ્યારે એક મહિલા શિક્ષક બીએલઓની કામગીરીમાં પોતાની ફરજ દરમિયાન હતા ત્યારે ફરજ પર એક શ્વાન તેમને કરડ્યું હતું અને અવારનવાર જે આવી ઘટનાઓ સામે આવે છે એની સામે વિરોધ છે. એસઆઈઆરની કામગીરી કરતા શિક્ષકના આપઘાત મામલે કોંગ્રેસ હવે મેદાને આવી છે. કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા બીએલઓને ખોટા દબાણ કરવામાં આવે છે તેવું નિવેદન ઇન્દ્રનીલ રાજગુરુએ આપ્યું છે. કહ્યું છે કે ખોટા દબાણના કારણે આવું પગલું ભર્યું હોઈ શકે છે. હવે આ કેસમાં પોલીસ કોની સામે કેસ કરશે એ સવાલ છે. ઇન્દ્રનીલ રાજગુરુએ સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું કે એસઆઈઆરની કામગીરીમાં લોકોને પણ હાલાકી પડી રહી છે. અમે જરૂર પડશે તો કોર્ટના દ્વાર પણ ખખડાવીશું તેવી ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી. એકદમથી તમારી રૂટીન જે હોય, તમારા છોકરાઓને ભણાવવાનું કામ હોય કે બીજું ત્રીજું જે રેગ્યુલરી સરકારી નોકરી દરજ્જે કરતા હો એમ મૂકી અને આ કરવાનું ને એમાં પણ ટાઈમ ઓછો મળે. ખરા અર્થમાં ખરી મતદાર યાદી બનાવવી હોય તો બીએલઓને કમસે કમ 2 થી 3 મહિના એક બૂથ માટે મળે તો એ માણસ ક્યાં છે, શું છે, કેમ છે, નથી, એના કાગળિયા ભેગા કરાવવાનો. આ તો 3 વાર એના ઘરે જવાનું ન હોય તો કાઢી નાખવાના. તો બીએલઓને સ્વાભાવિક એમ થાય કે એવી રીતના કોઈ મતદારને ન કઢાય, એના પ્રેશર સ્વાભાવિકપણે એ લોકોને આવે.